મહાભારતના 3જા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, ત્રણેય લોકમાં મારા માટે કરવાનું કે મેળવવાનું કંઈ જ બાકી નથી, છતાં હું સતત કર્મ કરતો રહું છું. આ વાત આજના એપિસોડના મહેમાનને ખૂબ સુંદર રીતે લાગુ પડે છે. હું છું સોનલ ને સાંભળતા રહો મિત્રો આજનો એપિસોડ. અને મારી સાથે દિલથી આવકારો ડોક્ટર ઇન્દિરા નિત્યાનંદમ મેમને. આભાર મેમ, આપનું મારી વાત પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર ફરીથી. ઇન્દિરા મેમ છેલ્લા 5 દાયકાથી અંગ્રેજી સાહિત્ય ભણાવે છે. શ્રીમતી SR મહેતા આર્ટ્સ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપલ, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ નિયામક તેમજ IIM અને EDI ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્યરત રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવે છે. અનેક વિદ્યાર્થીઓના PhD ગાઈડ અને કેટલાય પુસ્તકો અને સંશોધન પેપરો તેમના નામે બોલે છે. વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેમનું સક્રિય જોડાણ રહ્યું છે. અને હવે તેમની સર્જન યાત્રામાં એક નવું પાનું ઉમેરાયું છે. YouTube પર ધ સ્ટોરી કેફે શેડ્સ ઓફ લાઈફ હેઠળ ચાલતી ઓફ પોએટ્સ એન્ડ પોએટ્રી બાય ઇન્દિરા શ્રેણીના 100 એપિસોડ પૂરા થયા છે મિત્રો. મેમ, સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપને. થેન્ક યુ સો મચ. મેમ, આ જ્યારે મને ખબર પડી તો સૌથી પહેલો મને આપને એ પ્રશ્ન પૂછવાનો ગમશે કે આટલા વર્ષો પછી પણ આપ આટલા સક્રિય કેવી રીતે રહી શકો છો અને સતત કંઈક નવું કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળતી રહે છે? એમાં 2 વાત મારે કહેવું પડશે. એક, ભગવાનની કૃપાથી મારું હેલ્થ સ્વસ્થ સારું છે. એ મારા હાથમાં નથી, ના મારા હાથમાં પણ છે, કારણ કે થોડું ખ્યાલ રાખું છું. પણ એના કરતા પણ એન્થુઝિયાઝમ જે છે આ મારા અંદર છે જ. કોઈ પણ વાતમાં ફરીથી કઈ જોવું, નવું જોવું, ફરીથી કરું, કોઈની સાથે વાત કરું, આ બધામાં મને આજે પણ બહુ રસ છે. ઘણી વખત હું મારી દીકરીઓને કહું છું, આઈ ડોન્ટ બિહેવ માય એજ. એજ શું છે? પછી દીકરીઓ કહે, વાય શુડ યુ મમ્મા? જેમ છો, જેમાં તમને મજા આવે છે એ તો કરતા રહેજો. તો ખુશ છું અને કરવાનું, કરતી રહેવાનું ઈચ્છા છે. બહુ જ સરસ મેમ. અને એટલે જ તમને જે પણ લોકો મળે એ જે તમારો ઉત્સાહ છે એ તરત આમ ચેપની જેમ લાગી જાય છે બીજા લોકોને પણ. અને હું પણ એમાંની એક છું. એમ તમને જોઈને આમ હોશ ફરીને ફરીથી આવ્યા કરે એવો અનુભવ હું પણ કરું છું, આપના બીજા જે વિદ્યાર્થીઓ છે એમની જેમ. હમણાં જ હું તમારા જયારે પ્રોગ્રામમાં આવેલી ત્યારે જે ભાઈ એનું સંચાલન કરતા હતા એમણે કહેલું કે એમને અફસોસ છે કે એ તમારા વિદ્યાર્થી નથી. એમ એ અફસોસ મને પણ છે. પણ આવા કોઈક ના કોઈક મોકે હું તમને મળવાનું બહાનું શોધી લઉં છું અને એ વિદ્યાર્થી જેવી નાનકડી ફિલિંગ ફરીથી લાવવાનો પ્રયત્ન કરીશું. તમને ખબર છે કે નહીં, ટીચર્સ વિદ્યાર્થી પાસેથી વધારે શીખે છે. ખરેખર એકદમ. આજે પણ હું કોઈ પણ યુવાન સાથે મળું ટીચર તરીકે કે એમ જ મળું તો મને લાગે છે મને જે શીખવા મળે છે એ તો અદ્ભુત છે. આઈ એમ અ લાઈફ લોંગ સ્ટુડન્ટ. ટીચર તો છું જ, પણ મને લાગે છે એટલે પણ તમારો ઉત્સાહ અને જે છે કંઈક કરતા રહેવાની, એક્સપ્લોર કરવાની જે વાત છે તમારામાં એ એટલા માટે આમ સતત ચાલી જ રહી છે. એમ સાચી વાત. અને એટલે જ મને આ મહાભારતના કૃષ્ણ યાદ આવ્યા કે જેમના માટે કરવા માટે કશું જ નથી, જ્યાં કશું સાબિત કરવાનું નથી, છતાં પણ જે કર્મ કર્યા કરે છે. એમ તો મને તમે પણ એવા લાગો છો કે ઘણું બધું કરી લીધું. સાબિત કરવાની જરૂરત નથી, પણ કરવાની તો જરૂરત છે. કર્મ ત્યાર સુધી શ્વાસ લેતા રહીએ ત્યાર સુધી કામ તો કરતા. મારી ઈચ્છા છે. ઇંગ્લિશમાં કહેવત છે, વિથ માય ડાન્સિંગ શૂઝ ઓન. એટલે છેલ્લે ઘડી સુધી એક્ટિવ જ
રહેવું અને હું રહું એવી એક આશા છે. રહીશ કદાચ. મેમ 100 એપિસોડ ખાસ કરીને પોએટ્રી માટે એટલે કે કવિતા માટે જે સાહિત્યમાં સૌથી ઓછી પ્રચલિત છે એટલે એવું નથી કે ઓછી છે પણ લોકો એની વાત ઓછી કરે છે જેટલી નવલકથા નવલિકાઓ વાર્તાઓની વાત થાય છે અને કવિતાઓને ચાહનારો પણ એક લિમિટેડ વર્ગ હોય છે અને એમાં 100 એપિસોડ સુધી પહોંચવું એ કાંઈ આમ મને એવું લાગે છે કે નાની મોટી તો મેમ બિલકુલ જ વાત નથી તો એની તૈયારી અને એના લઈને બીજા પ્રશ્નો પૂછું પણ એની પહેલા તમારાથી મને જાણવું ગમશે કે આવો વિચાર ક્યાંથી આવ્યો કે પોએટ્સ અને પોએટ્રી વિશે એક આખી સિરીઝ શરૂ કરવી. એકચ્યુઅલી ગુજરાત યુનિવર્સિટીના એક ઇંગ્લિશ ટીચર્સ એસોસિએશન આ લોકો વચમાં ચાલુ કર્યા હતા કે ટીચિંગ થ્રુ ધ મીડિયમ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. તો એમાં મને બોલાવ્યા હતા અને લેક્ચર્સ હું ત્યાં આપી પણ મારા મનમાં ઘણા વર્ષોથી આ હતું કે હું લેક્ચર કરી શકું કારણ કે એ તો થોડું આમ પ્રાઇડ આમ ના લાગે કે ઘમંડ છે. હું કહું છું મારા ક્લાસમાં 30 જણા મને સાંભળે પણ 300 જણા મને સાંભળે કે 3000 લોકો મને સાંભળે એ એક અંદરથી એક ઈચ્છા હતી. રાઈટ. એને તમે ઘમંડ કહો કે મહત્વાકાંક્ષા કહો જે કઈ કહવું હોય તમે કહી શકો પણ તો જ્યારે આ લોકોનું જે ચલાવે છે ધ સ્ટોરી કફે મારી વિદ્યાર્થીની મારા હાથથી છે પીએચડી પણ કરી તો ક્યારેક વાતોમાં નીકળ્યા કે એવું કરીએ તો પછી અમે નક્કી કર્યા પોઈટ્રી જ કરવાનું. વાર્તા નહીં નવલકથા નહીં નાટક નહીં કારણ કે 10 મિનિટ આજે આપણું જે કોન્સન્ટ્રેશન પીરિયડ છે ને બહુ ઓછું થાય છે કારણ કે આ મેમ જો તમે રીલ જો 30 સેકન્ડ 40 સેકન્ડમાં તો કોઈ સાંભળે આપણને ખાસ કરીને સામે ના બેઠા હોય તો હતું કે 10 થી 15 મેક્સિમમ હોવું જોઈએ. તો 10 થી 15 માં એક કવિતાની વાત કરી શકીએ પણ એક નવલકથાની વાત કરવાની થોડું અઘરું છે આમ લાગ્યું. તો નક્કી કર્યા કે આપણે કવિતા કરીશું. મારા મગજમાં ક્લિયરલી હતો કે આ કોઈ ક્લાસ નથી એટલે કે એના પછી ક્વેશ્ચન્સ આપો અને એનો આન્સર આપો જે પહેલા હું વાત કરી ગુજરાત યુનિવર્સિટી ઇંગ્લિશ ટીચર્સ આ તો એમ જ હતું એક્ઝામ એટલે કે મુખ્ય ધ્યેય તો એક્ઝામ માટે પણ મને એક વાત કહો એક આઈડિયા કહો કે પોઇટ્રી એપ્રિસિએશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કવિતાને જયારે તમે વાંચો અને એની સાથે તમારું સહેમતી હોય અસહમતી હોય કઈ વાંધો નહીં પણ જયારે એપ્રિશિએટ કરો ને તમે જિંદગીની પણ પૂરી તરહ તમે જીવી શકો છો. મારા એક પ્રોફેસર હતા BA માં તો એ કહેતા હતા કઈ સુંદર વસ્તુ જો આમ કરવું જોઈએ. વાય નોટ? ઇટ્સ નોટ ઓનલી અ ચાઇલ્ડ હુ શુડ ડુ ઇટ. તો આજે પણ હું જો ચાંદ કેવું છે ઘણા બધા આમ કે ચાંદ તો દરરોજ હોય છે રાઈટ બટ દેટ એપ્રિસિએશન ઓફ બ્યુટી જે પોઇટ્રીથી આવે છે મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ કવિતા. એટલે જ કવિતા. અચ્છા કેટલી સરસ વાત કરી મેમ. તો આમ તો મેમ તમે કવિતા અંગ્રેજી લિટરેચર એ બધાના જ અભ્યાસુ એમ છો તો આ જે કવિતાઓની પસંદગી છે એ તમે કેવી રીતે કરો છો? પ્રશ્ન અઘરું નથી પણ કામ બહુ અઘરું છે. સાચું કહું હોય એક પોએમ લો એના માટે કદાચ 100 કવિતા વાંચું પછી નક્કી કરું આ કવિતા લઈશ કારણ કે તમે સાંભળો ના સાંભળ્યા હોય એટલે કે ધ્યાન ના આપ્યા હોય હમણાં પાછા ફરીથી જઈને જો સોનલ કે આઈ હેવ વેરી વેલ નોન પોએટ્સ પણ એટલા જ મારે અનનોન પોએટ્સ પણ છે. હું શેક્સપિયરની વાત કરું કે વર્ડસવર્થની વાત કરું જેને ઇંગ્લિશ કવિતા આવડે છે એને તો ખબર જ હોય પણ મારો એ પણ એક ઈરાદો છે ધ્યેય છે મારું કે અનનોન પોએટ્સને પણ આપણે બહાર લાવવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ વેનેઝુએલાના પોએટ હોય યુક્રેનના પોએટ હોય એ તો ટ્રાન્સલેશનમાં જ હું પણ વાંચું છું અને હું ઘણી વખત આમ વિચારું છું મણિપુરના કવિતા મને ક્યાં ખ્યાલ છે આટલું બધું અંગ્રેજી કવિતા મને યાદ છે પણ આપણા દેશના મણિપુર કે નાગાલેન્ડ કે કેરલા કે પંજાબ રાઈટ તો એ ટ્રાન્સલેશનને એ પણ હું આગળ લાવું તમારે સમક્ષ મૂકો. એનાથી પોએટને કઈ મળશે કે નહીં પણ આપણને એઝ અ રીડર
બહુ મળશે. ફોર એક્ઝામ્પલ, કલ્ચરલી સો ડિફરન્ટ, રાઈટ? હું આમ તો દક્ષિણના છું, તો ઘણા બધાને કહે દક્ષિણના બધા સ્ટેટ સરખા છે. એ વાત સાચી નથી. કેરલાના કલ્ચર ઇઝ સો ડિફરન્ટ ફ્રોમ તમિલનાડુના કલ્ચર. તો હું પોઈટ્રીને એ રીતે પણ જોઉં છું. તો એક કવિતા તમારી સામે પ્રસ્તુત કરું એના માટે એટલીસ્ટ 100 કવિતા તો હું વાંચું છું. એનાથી મારું જ્ઞાન પણ વધે છે, બહુ વધે છે. પણ મેમ, આની સાથે મને એવું લાગ્યું કે જાણતા અજાણતા તમારો કોઈ એવો માપદંડ નહીં હોય કદાચ, પણ જે કવિતા તમને ટચ થાય એમ, અથવા તમને ક્યારે એવું લાગ્યું છે કે એ કવિતા અથવા એ કવિ અથવા એ વાત જાણે અંદરથી તમને આમ બોલાવી રહી છે, એવું કોઈ? એ તો તમે કવિ છો કદાચ, એટલે તમે એ રીતે વિચારો છો મને બોલાવે છે કે નથી બોલાવતા. પણ સાચી વાત છે, મારું એ પણ એક પ્રયાસ રહ્યું છે કે વેરાયટી, વૈવિધ્યતા આવવું જોઈએ. કારણ કે મારા તો ફેવરેટ પોએટ કીટ્સ છે, જે નેચર પોઇટ્રી લખે છે, અને એને વાંચવું હોય તો તમને કઈ નહીં જોઈએ, કોઈ ડિક્શનરી નહીં જોઈએ, કોઈ મોટા અનુભવ નહીં જોઈએ, કોઈ ફિલોસોફી નહીં જોઈએ, તમે એપ્રિશિએટ કરો. એવા પણ કવિતાઓ છે. પણ ઓન ધી અધર સાઇડ જેમાં ડીપ ફિલોસોફી છે, ફોર એક્ઝામ્પલ એક વિટમેનનું પોએમ લો તો એમાં ફિલોસોફી છે. એના કરતા પણ આપણને જે અનુભવ નથી થયું, થોડું લાંબુ મારું જવાબ રહેશે હમણાં, તો એક કવિયત્રી છે, રાઈટ, શ્રીલંકાના કવિયત્રી છે. પણ એમની બાબતમાં હું જયારે વાંચવાનું ચાલુ કરી તો મને ખબર પડી કે આ તો એકચ્યુઅલી જર્મનીમાં, જયારે હિટલરનું આ બધું ચાલતું હતું ત્યારે એ જર્મનીમાં હતા. શી વોઝ અ જ્યુ. તો એનું અનુભવ હતું, તમને ખબર છે કે હિટલર કેવી રીતે જ્યુ સાથે વર્તન કર્યા. અને પછી આ બધું પતી ગયો, સેકન્ડ વર્લ્ડ વોર, એ બધું પતી ગયો. એમને આમ લાગ્યું કે બહુ થઈ ગયો, અને ત્યાંથી જેટલી દૂર આવી શકે એક શ્રીલંકામાં રહેવા આવી, અને શ્રીલંકન સાથે લગ્ન કરી, અને પછી શ્રીલંકામાં સિવિલ વોર આવ્યો. તો જેનાથી એ દૂર ભાગી જવાનું એની ઈચ્છા હતું, એન્ડ શી વોઝ અગેન ધકેલી દીધા માનો એને એવા જ સંજોગોમાં, એવા જ અનુભવોમાં. તો એની પોએમ જયારે હું વાંચું, ભગવાનની કૃપાથી આપણે બહુ મુશ્કેલો છે આપણા આજના યુગમાં વગેરે વગેરે, પણ વી હેવ નોટ લિવ્ડ થ્રુ ધ કાઇન્ડ ઓફ લાઈફ જે હિટલરના ટાઈમમાં જ્યુઝ રહ્યા હોય, કે સિવિલ વોર જોયા હોય. આઈ થિંક યુદ્ધ તો ખરાબ જ છે, પણ યુદ્ધમાં પણ સિવિલ વોર જે છે, ભાઈ ભાઈ સાથે જે શ્રીલંકામાં થયું, સિન્હલીઝ એન્ડ તમિલ શ્રીલંકન્સ વચ્ચે, તો એની જે કવિતા છે, રાઈટ, ઇટ્સ કોલ્ડ જાન્યુઆરી 1983 ઓર સમથિંગ. પણ એ જયારે વાંચી મને લાગ્યું કે હ્યુમન એક્સપિરિયન્સીસ આ તો સરખા જ છે. તમે જર્મનીમાં બેસી રહો આજથી 200 વર્ષ પહેલા, કે તમે શ્રીલંકામાં આજથી 20 વર્ષ પહેલા બેઠા હોય, પણ હ્યુમન એક્સપિરિયન્સ તો હું જયારે સિલેક્ટ કરું ને એ પણ કરવાનો પ્રયત્ન કરું છું. એ કરવાનો પ્રયત્ન કરું છું. ક્યાં સુધી ઓફકોર્સ કવિતા આપણને ટચ ના કરે તો આપણે એની બાબતમાં વાત પણ નહીં કરી શકીએ, એ તો બેસિક છે. મને એવું લાગે છે મેમ કે જે લોકોને પણ સાહિત્યમાં રસ હશે, પોએટ્રીમાં રસ હશે, એ તમારી અત્યાર સુધીની જે સમજ અને એ દ્રષ્ટિકોણ સાંભળીને એમને પણ એક નવો દ્રષ્ટિકોણ ચોક્કસ મળશે એવું મને લાગે. હું એને થોડું જુદી રીતે કહું, જેને કવિતામાં રસ નથી એનામાં રસ આવે એ મારો પ્રયત્ન છે. કારણ કે મારે જે રિસ્પોન્સીસ આવે છે, કોઈ એક સાંભળે છે રેગ્યુલરલી, આ લોયર છે, કે છે તમે છો એટલે કે હું સાંભળવાનું ચાલુ કરી, અને મને તો એટલું બધું રસ પડે છે આમ કવિતામાં, એ જયારે સાંભળું ના મને સૌથી વધારે આનંદ છે. મારા લિટરેચરના સ્ટુડન્ટ સાંભળે કે નહીં સાંભળે મને વાંધો નહીં, પણ આ લોયર સાંભળે છે એ મને વધારે. હું પણ એકચ્યુઅલી એ જ કેટેગરીમાં આવું મેમ, કેમ કે આ તમારી કવિતાઓનું એ સાંભળતા પહેલા તમે માત્ર ઇંગ્લિશ જ નહીં હિન્દી પણ કવિતા લ્યો છો ઘણી વખત, પણ આ જે પર્સ્પેક્ટિવ અને આવી કવિતાઓ મેં ક્યારેય નહોતી સાંભળી, અને નાઉ આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે આ વખતે મેં શું પસંદ કર્યું છે એમ. તો એટલે મને પણ આમાં ઇન્ટરેસ્ટ તમારે જેવા હજી વધારે હોય, આઈ થિંક ધેટ્સ ધ સક્સેસ ઓફ માય પ્રોગ્રામ. હવે મેમ મને થોડુંક જે છે એના વિશે વાત કરો. તમે એક તો કહ્યું કે એક પસંદ કરવા માટે લગભગ તમે 100 કવિતાઓ વાંચો છો એમ, પણ એક વખત પસંદ કરી લ્યો પછી શું તૈયારી કાંઈ કરો છો, કાંઈ નોંધ ટપકાવો છો,
કે થોડુંક એના વિશે જે પોએટ છે એના વિશે રિસર્ચ કરો છો કે એવું પછી કેવી પ્રકાર? અમારું પહેલા જયારે મળ્યા આ ટીમ 3-4 જણા છીએ અમે આ ટીમમાં, ત્યારે અમે નક્કી કર્યા કે આખો પ્રોગ્રામ જે છે ઇટ મસ્ટ હેવ અ સ્ટ્રક્ચર હોવું જોઈએ જેથી કન્ટિન્યુટી રહે. ભલે કવિતાઓ જુદા જુદા, કવિઓ જુદા જુદા, સમયગાળા જુદો, દેશ જુદો, વાંધો નહીં, પણ એક વી શુડ હેવ અ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર એટલે કે કેવું? સૌથી પહેલા અમે જયારે ક્લાસમાં જઈએ કોઈ પણ કવિની વાત કરું, ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ રવિન્દ્રનાથ ટાગોરનું, તો રવિન્દ્રનાથ ટાગોરની બાબતમાં વાત કરવા માટે ભલે તમે ભારતીય હો, તમને ખ્યાલ છે, પણ હું અંગ્રેજો સાથે વાત કરું છું, તો સૌથી પહેલા કયા એજમાં રહ્યા, કયા એરામાં, કારણ કે આપણે ટાગોરના કવિતાઓ જોઈએ તો દેર ઇઝ પેટ્રિયોટિઝમ. કદાચ આજના કવિતાઓમાં પેટ્રિયોટિઝમની જરૂરત નથી. જરૂરત નથી એટલે કે આપણે તો વી આર ફ્રી કન્ટ્રી, ઇન્ડિપેન્ડન્ટ નેશન, આપણા ઉપર કોઈનું દબાવ નથી. પણ ત્યારે જયારે આ લોકો લખ્યા 1920, 30, 40, તો સૌથી પહેલા ધી એરા or the age, right? For example, industrial revolution હોઈ શકે તો એક જાતનું હોય, right? આપણા ફ્રીડમ મૂવમેન્ટ હોય, એ સૌથી પહેલા. સેકન્ડ મારું પોઈન્ટ હોય છે, એટલે કે હું એ રીતે પ્રિપેર કરું છું અબાઉટ ધ પોએટ. હું રવિન્દ્રનાથ ટાગોરનું એક્ઝામ્પલ જ લઈશ જેથી બધાને ખબર પડે શું વાત કરું છું. તો રવિન્દ્રનાથ ટાગોરની બાબતમાં વાત કરું કે આ બંગાળી હતા, ફોર એક્ઝામ્પલ બોર્ન ઇન બેંગોલ in this period. He was a poet, right? He was a nationalist, he was an activist, he was a dramatist. તો એનું જે બહુ પાસા, right, મલ્ટી લેવલનું એમનું જે હતું એની વાત કરું. Okay, that will be my second point. The third point will be about the poem. તો જે પોએમ છે વાંચી શકું, બહુ લાંબુ ના હોય, સોનેટ હોય, 14 લાઇન્સ નું હોય તો ફૂલ પોએમ વાંચું, ના તો હું પહેલાથી અંડરલાઈન કરીને રાખું. I read the different parts of the poem. And a poem is important. I told you this is not a classroom. Yes. So more than explanation, I will say, જો એટલું સુંદર ફૂલનું વર્ણન છે કે એ પ્રકૃતિનું વર્ણન છે કે ભગવાન, કારણ કે સ્પિરિચ્યુઅલ પોએમ્સ પણ છે ટાગોર હોય તો. ધ પર્ટિક્યુલર પોએમની, રાઈટ? તો એજ પતી ગયો, પછી પોએટ પત્યો, પછી વી કમ ટુ ધ પોએમ, ધ પર્ટિક્યુલર પોએમ. ફોર્થ પોઈન્ટ છે જે કવિતાના એપ્રિસિએશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એપ્રિસિએશન, એક્સપ્લેનેશન નહીં, અન્ડરસ્ટેન્ડિંગ નહીં, એપ્રિસિએશન માટે જેને આપણે ઇંગ્લિશમાં ફિગર્સ ઓફ સ્પીચ કહીએ, મને ખબર નથી ગુજરાતી વર્ડ શું હોવું છે, અલંકાર. અલંકારો હોય છે. સો મેટાફર હોય, સિમિલી હોય, અને ઘણી વખત કોમન છે એ જો ફિગર્સ ઓફ સ્પીચ હોય, અને ઘણી વખતે કોઈ સમથિંગ મેટોનમી, કોઈ સાંભળ્યા ના હોય, પણ આમાં મેટોનમી છે, રાઈટ? ઇમેજરી છે, હાઇપરબોલ છે, એનું થોડું વર્ણન કરો. દેટ ઇઝ ધ ફોર્થ પોઈન્ટ. એન્ડ ધ ફિફ્થ પોઈન્ટ, કન્ક્લુઝન, એને હું બહુ એટલે કે ફ્લુઇડ રાખું છું. કોઈક વખત એ જ કવિના બીજા તમે વાંચો એવું કહું છું. ફોર એક્ઝામ્પલ, રાઈટ? ના તો એવા જ કવિઓ એમના સમકાલીન હોઈ શકે, ના તો એટીટ્યુડ સેમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કિટ્સ ની વાત કરું તો નેચર પોએટ, તો વર્ડસવર્થ, શેલી, બાયરન એ પણ વાંચો. આમ કરીને દેટ વિલ બી માય કન્ક્લુઝન. અને પ્રયત્ન રહ્યું છે કે 10 થી 12 મિનિટ થી વધારે ના હોવું જોઈએ. તો જનરલી 10 થી 12. પણ હું કહું, હું તો ફક્ત વાત કરું છું, એટલે કે રિસર્ચ કરતું વાત કરું છું. આખા એક ટીમ હોય છે અમારી પાસે, એક જે ફોટોગ્રાફીના, રાઈટ, એ તો જુદા છે, પછી વિડીયો મિક્સિંગ કરે એ જુદા છે, રાઈટ? સો 4-5 જણા મળીને જ. અને તમે જે પોએટ બોલો છો એ સાઈડમાં લખેલી પણ દેખાતી હોય, પણ એની પણ તૈયારી. હા, એ લોકો બધા કરે છે. હું તો બોલું છું, પછી એને કોપી આપી દઉં, રાઈટ? અને હમણાં તો ગૂગલ માંથી તમને મળી જાય કોઈ પણ પોએમ. તો એ રીતે અમારું સ્ટ્રક્ચર હોય છે. એટલે જે આઈ વિલ ટેલ યુ અ સિક્રેટ, આ 100 પછી જે આવવાનું છે દૂધું છે. 101 જો તમે, વાત ના કરું શું છે, પણ ઇટ્સ ગોઈંગ ટુ બી ડિફરન્ટ. પોએટ્રી છે, હું છું, પણ એપ્રોચ જુદો છે. ઓકે. તો એ સસ્પેન્સમાં અમે રાહ જોઈશું કે શું છે એ. અને મેમ, જે તમે તૈયારીની વાત કરી, તો મને એવું લાગ્યું કે એક શિક્ષક તરીકે આ તૈયારી એ તમારી આદત જ કદાચ હશે કે જે કરીએ એ વેલ પ્રિપેર્ડ જ આમ હોવું જોઈએ. તો આટલા વર્ષો પછી ઇન્ટરપ્ટ, ઘણા બધા મને કે આટલા વર્ષો ભણાવ્યા પછી
શું પ્રેપરેશન હોય છે, હા. પ્રેપરેશનની ક્યાં જરૂરત છે? આઈ થિંક દેટ્સ અ વેરી રોંગ અપ્રોચ. આજે પણ હું શેક્સપિયરના હેમ્લેટ કદાચ 50 વખત ભણાવ્યા હોય તો પણ હું ક્લાસમાં જતા પહેલા એક વખત તો જોઉં. આઈ થિંક એન્ડ ઓનેસ્ટલી યંગર ટીચર્સ ને કહું છું એ બહુ જરૂરી છે. મને તો આવડે છે, એ જે એટીટ્યુડમાં પહોંચો ના એ ટીચરના ડેથ છે. ઇટ ઇઝ ધ ડેથ. તો હું તો ક્લાસ માટે કરું છું તો પ્રોગ્રામ માટે કરું જ કરું. તો મેમ એવી તમારી કોઈ આદત છે જે હજી સુધી આમ કન્ટિન્યુ જ છે કે આમ વાંચવાની, લખવાની, એટલે કોઈ રીતની એમ જે તમને આમ સતત તેને કહેવાય ને આમ ફ્લુઇડ જેવા કે તમને મીન્સ એ આદત જ છે કે જે તમને પકડી રાખ્યા છે? ભણવાનું થી થોડું દૂર વાત કરું. પંક્ચ્યુઆલિટી મને ટીચર તરીકે રાઈટ જે મારો એક ક્વોલિટી છે, બધા એ જ કહે ઇન્દિરા નથી આવ્યા એટલે કે 5 નથી વાગ્યો, that type of thing. Punctuality is something which my teaching career has given. But to come back to the teaching part of it, જે મને આજે પણ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ છે નોટ બ્લફિંગ. મને આજે પણ શરમ નથી. સોનલ મને કઈ પૂછે અને હું કહું મને ખબર નથી, એમાં મને કોઈ એમાં શરમ નથી. અને મને લાગે છે હું 50 વર્ષથી ભણાવું છું ત્યારે તો આ બધું નહોતું. આજે હું બ્લફ કરું 1 મિનિટમાં મારા વિદ્યાર્થી તો ગૂગલ ચેક કરી લે. ફોર એક્ઝામ્પલ આ કોને લખ્યા અને હું બ્લફ કરું. તો આઈ થિંક એઝ અ ટીચર આ એક ક્વોલિટી છે જે મારામાં અંદર ઘૂસી ગયું છે, મારા ડીએનએ માં, મારા જીન્સમાં, જે કઈ કહો કે આઈ કેનોટ બ્લફ. આઈ વિલ સે આઈ ડોન્ટ નો, કાલે કહીશ તમને. પહેલા તો આમ કહેતા હતા કાલે કહી, પછી નીચે લાઇબ્રેરીમાં જાઉં, બોરામાં જાઉં અને પછી એન્સાઇક્લોપીડિયા કાઢું, આ જોઉં, એ બધું કરતી હતી. હમણાં તો પાછા ઘેર આવીને તમે થમ્મતી તમને મળી જાય. That is a quality I think which is very એ તમને આમ એટલે સતત અપડેટ અને સમયને અનુકૂળ તમે આમ રહી શકો છો એમ. મને એવું લાગે છે કે આ જે ક્વોલિટી છે એ સીધી કવિતાની વાત સાથે નથી જોડાયેલી, પણ જે પણ સાંભળતા હશે અને મારા પોતા માટે પણ એ બહુ જ અગત્યની મને લાગે છે કે હું પોતે પણ એ શીખી રહી છું એમ. બીજી જે મારે તમને વાત કરવી હતી એ આમ તો છેલ્લી વાત કહી શકું, પણ એ હતું કે આ 100ની સફર કરી તમે, પોએટ્સ અને પોએટ્રી. તમે કહો છો કે એક સાથે તમે 101 તો બીજી વાત, તો કેટલી વાંચી હશે એની ગણતરી તો મને નથી ખબર પડતી. પણ આ આખી સફર દરમિયાન તમારી કોઈ ખાસ કવિ સાથે, કોઈ કવિતાઓ સાથે કોઈ આમ જોડાણ બન્યું, કાંઈ આમ એક પ્રકારે સંબંધ બંધાણો હોય એવું કાંઈ તમને લાગ્યું આ તમારી આટલી? એકચ્યુઅલી આમ તો દરેકનું ફેવરેટ પોએટ, નોવેલિસ્ટ બધા ફેવરેટ્સ હોય છે. આમ તો મારા ફેવરેટ કીટ્સ છે, તો એના દરમિયાન કીટ્સ મારા ફેવરેટ બન્યા એવું નહીં. કીટ્સ પહેલાથી મારા ફેવરેટ હતા, આજે પણ મારા ફેવરેટ છે. કીટ્સ કેમ તમે આમ પૂછો તો એનો બહુ he didn't live even to be 30. બહુ યંગ એજમાં એને ટીબી હતો. તે જમાનામાં ટીબી થી ગુજરી જતા હતા આજથી 200 વર્ષ પહેલા. તો કીટ્સ મારા ફેવરેટ પોએટ હતા અને છે. હી ઇઝ બેસિકલી અ નેચર પોએટ. અને એની સાથે એક થિયોરી જે જોડાયેલું છે આ એ છે કે કવિના પર્સનલ લાઈફનું જ્ઞાન તમને હોવું જોઈએ કવિતા વાંચવા માટે. પ્રશ્ન છે, રાઈટ? તો હું ઘણી વખત કહું છું જરૂરત નથી, પણ જયારે કીટ્સ વાંચું મને લાગે છે મને ખબર છે કીટ્સના લાઈફ કેવો હતો, એટલે હું કીટ્સના કવિતાઓ વધારે એપ્રિશિએટ કરી શકું છું. કારણ કે 20 વર્ષના વ્યક્તિ ડેથની બાબતમાં લખે તો આપણે લાગે શું પડ્યું છે તમને, શાના માટે ડેથની વાત કરો છો? પણ એના ભાઈ ગુજરી ગયા, ટીબીથી ગુજરી ગયા, એના ગર્લફ્રેન્ડ છોડીને ગયા, તો હી હેઝ સીન દેટ. તો એ એમના કવિતામાં આવે છે. તો આજે પણ કીટ્સ જ મારો ફેવરેટ છે. એ આટલી સફર કરી પછી તો એનો અર્થ એમ થયો કે એની સાથે તમારું એક શું કહેવાય જન્મ કા રિશ્તા કોઈક જોડાણ હશે જ એમ ચોક્કસ. 100મા એપિસોડની વિશેષતા તમને શું લાગે છે? મેં તો જોયું છે, ખબર પડી કે તમે જે પહેલાના એપિસોડ કર્યા છે એમાં એક કવિતા અને એના વિશે તમે જે આખું સ્ટ્રક્ચર કહ્યું એ રીતે તમે વાત કરી છે. 100મા એપિસોડમાં મેં જોયું કે તમે અલગ અલગ સમયના કવિઓની વાત કરી છે અને એમાં એમના અલગ અલગ વિષયો, હિન્દી પણ તમે એક એમાં લીધી છે એમ.
તો આ જે વિશેષતા પર તમે આવ્યા એ કોઈ આમ થોટ એકચ્યુઅલી સાચું કહું, અમારું 25, 50, 75, 100 એ જે હતો એને અમે સ્પેશિયલ એપિસોડ તરીકે ગણ્યા. તો એમાં 1 થી વધારે કવિતા લીધા, પણ 100 તો જે ખાસ સ્પેશિયાલિટી હતો અમને હતું કે એક આપણે થીમ લેવું જોઈએ. રાઈટ. સો થીમમાં ઘણા બધા બ્યુટી ફોર એક્ઝામ્પલ સૌથી કોમન થીમ છે પોએટ્રીમાં, પણ અમે નક્કી કર્યા કે આપણે ઓપ્રેશન, સપ્રેશન આ લઈશું. કારણ કે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ એ તો હજી દુનિયાભરમાં છે જુદી જુદી રીતે. આજે ફોર એક્ઝામ્પલ એઝ અ ફેમિનિસ્ટ કહું, આજે પણ વિમેન ઉપર જે અત્યાચાર છે, ગઈકાલનું સુસાઇડ કઈ મર્ડર છે આપણને ખબર છે એવું છે. રાઈટ. એ રીતે આપણા દેશમાં કાસ્ટ સિસ્ટમ, બીજે કઈ રેસિઝમ, સ્લેવરી, રાઈટ, એ રીતે ઓપરેશન જે છે. અને આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ હતું, જ્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ ના હોય તમારા દેશ તો એ લોકોને માટે આપણે યુદ્ધ કરવું પડે. ફોર એક્ઝામ્પલ આપણને પણ ખબર છે ફર્સ્ટ વર્લ્ડ વોર એન્ડ સેકન્ડ વર્લ્ડ વોર ઇન્ડિયન્સ ફોટ ફોર ધ બ્રિટિશ. આપણા માટે તો આપણે નથી. અને ત્યારે એ લોકો આપણી સાથે દગા એ રીતે થયું કે એના પછી આપણને આપશે ઇન્ડિપેન્ડન્સ, કહીને પછી આપ્યા નથી, એ જુદી વાત છે. તો એ પણ એક જાતનું ઓપરેશન છે. All war is oppression, but when you are fighting not for your own country but for your rulers. તો એવા બધું ટોપિક્સ લઈને હું 100th એપિસોડ ને કઈ જુદું કરવાનો પ્રયત્ન. પણ બહુ જ સરસ થયું છે મેમ. અને જે લોકો સાંભળશે એમને મારી વિનંતી છે કે તમે યુટ્યુબ પર જઈ અને ઓફ પોએટ્સ એન્ડ પોએટ્રી બાય ઇન્દિરા સર્ચ કરજો, અને બીજા બધા તો સાંભળજો જ, પણ આ 100 એપિસોડ તો બિલકુલ જ થેન્ક યુ. મારું માર્કેટિંગ થઈ ગયું છે. થેન્ક યુ. તો અને 100 એપિસોડ 101 થી તમે કહ્યું કે એક નવું જ પેલું આવવાનું છે એમ. તો જો તમને કઈ કહેવું હોય તો કહી શકો છો, નહીં તો એ સસ્પેન્સ જે છે એ અમે સાંભળીશું અને તમને જોઈશું અને ફીડબેક આપીશું કે મેમ કેવું લાગ્યું એમ. યસ, આઈ થિંક વાત કરું તો કોઈ સાંભળનારા પણ હોવું જોઈએ, લખું તો વાંચનારા હોવું જોઈએ. તો આઈ હોપ આઈ હેવ મોર એન્ડ મોર વ્યુઅર્સ, બટ ધ પ્લેઝર ઓફ ડુઈંગ ઇટ મારા માટે એ પૂરતું છે. મને 2 સાંભળે કે 2000 સાંભળે, પણ સાંભળશે તો વધારે મજા આવશે. બિલકુલ બિલકુલ. મેમ, આગળના તમામ એપિસોડ માટે આપને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ખૂબ જ આપનો આભાર સમય આપવા માટે અને મારી વાતમાં વાત કરવા માટે. થેન્ક યુ સોનલ. આઈ હેવ એન્જોયડ ઇટ એઝ મચ ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. મિત્રો, જીવનમાં ઘણું પ્રાપ્ત કરી લીધા પછી જ્યારે કોઈને કંઈ પ્રૂવ કરવાની જરૂર રહેતી નથી, ત્યારે પણ પોતાની આવડતને નવી નવી રીતે અભિવ્યક્ત કરી સતત શીખતા અને સર્જતા રહેવું, મને લાગે છે કે ઇન્દિરા મેમ એ વાત જીવંત રીતે શીખવે છે. મારી જેમ તમે પણ તેમની સાથે જોડાણ અનુભવ્યું હોય તો મને જરૂર જણાવજો. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.